લિંબાયતમાં આવેલા રઝા ચોક પાસેના મેડિકલ સ્ટોર્સને નિશાન બનાવી તસ્કરો રોકડ રૂપિયા અને મોંઘાદાર મોબાઈલ ફોનની ચોરી કરી ગયાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે। લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયતના બજરંગનગર પાસેના ચંદ્રલોક સોસાયટીમાં રહેતા રાજેશ ગંજીએ જણાવ્યું હતું કે તેઓ લિંબાયત મીઠી ખાડી ખાતેના રઝા ચોક પાસે મેડિકલ સ્ટોર ધરાવે છે। તેઓની દુકાનને કોઈ અજાણ્યા ચોર ઇસમે નિશાન બનાવી દુકાનમાં ઘૂસી ડ્રોવરમાંથી રોકડા 11,000 તથા મોંઘાદાર મોબાઈલ ફોન મળી હજારો કિંમતની ચોરી કરી ભાગી છૂટ્યા છે। રાજેશભાઈ કઈ જગ્યા પર દુકાન આવી? અમારી દુકાન છે રજા ચોક મીઠી ખાડી હનુમાન મંદિર પાસે। આપણે મેડિકલ છે। શું બનાવ બન્યો તમારી દુકાન? અમારી દુકાનમાં રાત્રે 10:30 વાગે દુકાન બંધ કરીને ગયો હતો। પછી સવારે 6-1 વાગે મને અહીંથી ગલીવાળાનો ફોન આવ્યો કે રાજુભાઈ તમારી દુકાન શટર ખુલ્લું છે તો તમે જલ્દી આવી જાઓ, કંઈ બનાવ બન્યો એવું લાગે છે। એટલે તમે આવ્યા પછી શું જોવા મળ્યું? અમે આવ્યા પછી જોયું તો અંદર લાઇટો ચાલુ હતી અને શટર અડધું ખુલેલું હતું। એટલે મને લાગ્યું કે અંદર ચોરો ઘૂસ્યા છે, એટલે અમે 100 નંબર પર ફોન કર્યો અને જાણ કરી દીધી। પછી દુકાન તો અમે રીતે ખોલીને જોયું તો એમાંથી પૈસા લઈ ગયા હતા અને કેમેરા તોડી ગયા હતા અને 5-6 બોડી સ્પ્રે એ લઈ ગયા હતા અને મારા મોબાઈલ લઈ ગયા હતા। એટલે ટોટલ 18,000 જેવું રૂપિયાનું મારું નુકસાન થયું છે એમાં। હાલ તો બનાવ લઈને લિંબાયત પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અઝર કુરશી સાથે હર્ષદ સેઠા।